Yes, students, it's time to discuss channel management decisions. Effectiveness of marketing channels depends on how the channels are managed. After a company has chosen a channel alternative, individual intermediaries must be selected, motivated, and evaluated. So, channel management considers different decisions, and that's according to Philip Kotler that we have to discuss. Students, channel ની ઇફેક્ટિવનેસ, ચેનલ કઈ રીતે મેનેજ થાય છે, કઈ રીતે સિલેક્ટ થાય છે, કેટલા ચેનલ ઓલ્ટરનેટિવ્સ છે અને ચેનલ મેમ્બર્સ કઈ રીતે મોટિવેટ થાય છે, કારણ કે ડીલર્સ રિટેલર્સ એની પ્રમાણે એમને એમ સેલ ન કરવા માંડે, ચેનલ મેનેજ કરવી પડે. ઓર્ગેનાઇઝેશન્સ એ કેટલા રિટેલર્સ છે, કેટલા ડીલર્સ છે, કેટલા સેલ્સમેન છે, એજન્ટ્સ છે, બધાને મેનેજ કરવા પડે અને સિલેક્ટ કરવા પડે કે કોને કોન્ટ્રાક્ટ આપશું, કઈ રીતે કંપની ટર્મ્સ એન્ડ કન્ડિશન ચેનલ રિટેલર સાથે કરશે. તો આખું ચેનલ મેનેજ કરવી પડે ને દેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ એઝ ચેનલ મેનેજમેન્ટ ડિસિઝન્સ. So, according to the Kotler, we need to discuss channel management decisions. The decision starts with the first one, that is selecting a channel member. પહેલું જ મહત્વનું છે કે ચેનલ મેમ્બર સિલેક્ટ કરવા, બરાબર. એઝ કસ્ટમર કન્સિડર્સ ધ ચેનલ એઝ ધ કંપની, કારણ કે કસ્ટમર ચેનલ ડીલર રિટેલરને જાણે છે, કંપની થ્રુ કસ્ટમર પરચેસ નથી કરતા, કસ્ટમર ચેનલ મેમ્બર્સ પાસેથી પ્રોડક્ટ પરચેસ કરે છે, બરાબર. સો રિસ્પોન્સ ઓફ ચેનલ મેમ્બર્સ ઇઝ કન્સિડર્ડ એઝ અ રિસ્પોન્સ ઓફ ધ કંપની. જે રીતે ચેનલ રિસ્પોન્સ આપે, સપોઝ તમે કોઈ કંપનીના શોરૂમ ઉપર જાઓ છો સ્ટુડન્ટ્સ, બરાબર, અથવા કોઈ કારના શોરૂમ ઉપર જાઓ તો એ ડીલર છે, એ ડીલર તમને કઈ રીતે રિસ્પોન્સ આપે છે એ પ્રમાણે તમારે કંપનીની ઇમેજ તમારા માઇન્ડમાં ઊભી થવાની છે, બરાબર. તો ચેનલ મેમ્બર એ પછી ડીલર હોય, હોલસેલર, રિટેલર હોય, એની પાસે જ્યારે કસ્ટમર જાય છે અને કસ્ટમર ને એ પ્રમાણે એ જે રિપ્રેઝેન્ટ કરે આન્સર્સ આપે છે એ પ્રમાણે કંપનીની ઇમેજ આખી ઊભી થાય છે. એટલે ચેનલ મેમ્બર્સે કંપની વતી વર્ક કરવાનું છે. સો ઇટ ઇઝ વેરી કેરફુલ એન્ડ company should have to select the channel member keeping certain things into mind. So while selecting the channel member, the company should be very careful. Company must know who can be better intermediaries to serve its purpose. કંપનીને જોવાનું છે કે કોણ સૌથી વધારે સારામાં સારો ઇન્ટરમીડિયરી કોણ છે, બરાબર. સો ચેનલ મેમ્બર્સ મે બી સેલ્સ એજન્ટ્સ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, ઓનલાઈન પોર્ટલ્સ, કોર્પોરેટ રિટેલર્સ, કંપની ઓન શોરૂમ્સ. એટલે ચેનલ ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ હોય. ડાયરેક્ટ હોય તો કંપનીના પોતાના શોરૂમ છે, પણ એ અલગ અલગ જગ્યાએ ખોલવા પડે ને ચલાવવા તો પડે જ, કંપની એને મેનેજ કરવા પડે એડમિનિસ્ટ્રેટિવલી સ્ટુડન્ટ્સ. અને જો કોઈ ઇન્ટરમીડિયરી ઇનડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ થ્રુ કંપની સેલ કરતી હોય પ્રોડક્ટ્સ, તો કંપનીએ ચેનલ મેમ્બર, ડીલર, રિટેલરને અપોઇન્ટ કરવા પડે, એની સાથે કોન્ટ્રાક્ટ કરવો પડે, ટર્મ્સ એન્ડ કન્ડિશન સેટ કરવી પડે. એટલે કોઈ પણ સેલ્સ એજન્ટ હોય, ડીલર હોય, ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય કે ઓનલાઈન પોર્ટલ સાથે કંપનીએ ટાઈઅપ કરીને એના થ્રુ કંપની વેચતી હોય, બરાબર, એ બધા ચેનલ મેમ્બર્સ કહી શકાય. અને દરેક ચેનલ સ્ટુડન્ટ્સના સ્ટ્રોંગ અને વીક પોઈન્ટ્સ છે. દરેકે દરેક ચેનલ્સના સ્ટ્રોંગ અને વીક પોઈન્ટ્સ છે. તો સુટેબિલિટી ઓફ અ ચેનલ મેમ્બર્સ વિથ ઓવરઓલ સિલેક્શન ઇઝ અ પ્રાઇમ ઇશ્યુ ટુ બી એડ્રેસ્ડ વિથ કેર. કયા ચેનલ મેમ્બર્સ સ્યુટ કરશે, કયા ચેનલ મેમ્બર્સ થ્રુ કંપની માલ વેચશે તો કંપનીની ઇમેજ સારી રહેશે, મેનેજમેન્ટ સારું કરી શકાશે, ચેનલ મેમ્બર્સ એક્ટિવ રોલ પ્લે કરશે કસ્ટમર સુધી માલ પહોંચાડવામાં. આ બધી જ કેટલા બધા ઇશ્યુઝ છે, આ પ્રાઇમ સિચ્યુએશન છે જે કંપનીએ સમજી વિચારીને ચેનલ મેમ્બર સિલેક્ટ કરવાના છે. સો અ મેન્યુફેક્ચરર શુડ કન્સિડર ઓલ રિલેવન્ટ ફેક્ટર્સ વાઇલ સિલેક્ટિંગ ધ ચેનલ મેમ્બર્સ. આપણે સ્ટુડન્ટ્સ આની પહેલાં જ જે ટોપિક પાર્ટ 1માં મેં તમને એક્સપ્લેન કર્યો છે, દેટ ઇઝ અ ફેક્ટર્સ અફેક્ટિંગ ચેનલ ડિસિઝન, ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન. એટલે કંપનીએ બધા જ ABCD ઓર્ગેનાઇઝેશન, મિડલમેન, કસ્ટમર, પ્રોડક્ટ અને એન્વાયરમેન્ટલ બધા જ ફેક્ટર્સ ધ્યાનમાં રાખીને ચેનલ સિલેક્ટ કરવાની છે. જેટલા રિલેવન્ટ ફેક્ટર્સ છે બધા કન્સિડર કરીને ચેનલ સિલેક્ટ કરવાની છે. સો ફોર સમ પ્રોડ્યુસર્સ ધીસ ઇઝ ઇઝી, કારણ કે એ લોકોની પ્રોડક્ટ જે છે બહુ વેરાયટીનું હોય, ઓછી હોય, બરાબર. ફોર ધેમ ઇટ્સ નોટ અ પેન. અધરવાઇઝ ફોર સમ પ્રોડ્યુસર they have to determine what characteristics distinguish the better intermediaries, બરાબર, કે કયો ઇન્ટરમીડિયરી સારો છે, કયો ખરાબ છે, ડીલર થ્રુ જશું, રિટેલર થ્રુ જશું, હોલસેલ બિઝનેસ કરશું, ઓનલાઈન વેચશું, કઈ રીતે, બરાબર. જે તે ડીલર રિટેલરે જે તે એરિયામાં કેટલા વર્ષોથી બિઝનેસ કરે છે, યર્સ ઇન બિઝનેસ, બીજી કેટલી પ્રોડક્ટ્સ એની સાથે કંપની સાથે વેચે છે, બરાબર. ઇન્સોલ્વન્સી, ડીલર્સ ઇન્સોલ્વન્ટ નથી ને સોલ્વન્સી કે કેટલો સદ્ધર છે, ફિનાન્શિયલ કેપેસિટી કેટલી છે અને રેપ્યુટેશન, બરાબર.
Considering all the situations and factors, company should have to select the channel member. Next will be, after selecting the channel member students, the company should have to train and motivate channel members. કારણ કે જે channel members કંપનીએ અપોઇન્ટ કર્યા છે એને કંપનીની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પ્રમાણે ટ્રેનિંગ આપવી પડે, એને મોટિવેટ કરવા પડે ટાઈમ ટુ ટાઈમ સ્ટુડન્ટ્સ, મોનેટરી નોન મોનેટરી બધી જ રીતે, કે જેથી કંપનીની બ્રાન્ડ અને કંપનીની પ્રોડક્ટ્સ એ કન્ટિન્યુઅસલી પુશ કરે, માર્કેટમાં સેલ કરે. સો કંપનીઝ માર્કેટિંગ પરફોર્મન્સ ટોટલી ડિપેન્ડ્સ ઓન એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ એન્ડ કેપેબિલિટીઝ ઓફ ચેનલ મેમ્બર્સ. For active involvement, proper motivation is necessary, and for improving capabilities, proper training is necessary. So if channel members are skillful and enthusiastic, they can make a big difference in satisfying customers. Channel members ને જ રસ ન હોય, ચેનલ મેમ્બર્સ જ જો કોઈ મોટિવેટેડ ન હોય ને પ્રોડક્ટ પ્રમોટ ન કરતા હોય તો કસ્ટમર્સ ક્યાંય પુશ નથી થવાના. કસ્ટમર્સ એ મેમ્બર પાસેથી પ્રોડક્ટ એની મેરે એટલે કે પોતાની જાતે પરચેસ કરવાના નથી. સો ધ કંપની શુડ ડિટરમાઇન નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ચેનલ મેમ્બર્સ, carefully implemented training programs, research and capability building programs can motivate and improve channel members. કંપનીએ કોન્ફરન્સીસ કરવી પડે, મીટિંગ્સ કરવી પડે, પ્રેઝન્ટેશન્સ રાખવા પડે, સેમિનાર્સ કન્ડક્ટ કરવા પડે, ચેનલ મેમ્બર્સને અવોર્ડ આપવા પડે, ચેનલ મેમ્બર્સને ટાઈમ ટુ ટાઈમ મોટિવેશન આપવું પડે, ટ્રેનિંગ આપવી પડે, નવો પ્રોડક્ટ આવે એના માટે, અથવા કઈ રીતે ચેનલ મેમ્બર્સ પોતાનો સેલ વધારી શકશે, આવું બધું જ કંપનીએ કરવું પડે કે જેથી આવી કોન્સ્ટન્ટ ટ્રેનિંગ, સુપરવિઝન અને એન્કરેજમેન્ટ જેના દ્વારા કંપની ઓબ્જેક્ટિવ્સ અચીવ કરી શકે, બરાબર, અને કંપની એ ચેનલ મેમ્બર્સ મોટિવેટેડ હોય તો પોતાના સેલ્સ ફિગર્સ રિયલાઇઝ કરી શકે, પ્રોડક્ટની ઇમેજ માર્કેટમાં સારી ક્રિએટ કરી શકે. અને દરેક પ્રોડ્યુસર્સને રાઇટ્સ હોય, સ્ટુડન્ટ્સ પાવર્સ હોય, અને એ પ્રોડ્યુસર એ પાવરનો યુઝ કરી શકે. આમાં પાવરમાં પહેલું જ આવે કોએસિવ પાવર્સ, એટલે મેન્યુફેક્ચરર થ્રેટન્સ ટુ વિથડ્રો ઓર રિસોર્સ ઓર ટર્મિનેટ રિલેશનશિપ વિથ ઇન્ટરમીડિયરીઝ ફેલ ટુ કોઓપરેટ ઓર પ્રોડ્યુસ રિસેન્ટમેન્ટ. એટલે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ સીધી રીતે જો ચેનલ મેમ્બર્સ કંપની સાથે સારી ડીલ ન કરતા હોય, માલ ન વેચતા હોય, તો ટર્મ્સ એન્ડ કન્ડિશન ન ફોલો કરે તો કંપનીએ ધાક ધમકી આપીને એને તો રિસોર્સિસ પાછા ખેંચી જવાશે, બરાબર, અને કામ સેલ નહીં કરી શકાય પ્રોડક્ટ્સ. તો એ રીતે પણ કોએસિવ પાવર યુઝ કરીને પણ ચેનલ મેમ્બર્સને ઇન્ડ્યુસ કરવું પડે. બીજો છે રિવોર્ડ પાવર. મેન્યુફેક્ચરર ઓફર્સ ઇન્ટરમીડિયરીઝ એક્સ્ટ્રા બેનિફિટ્સ ફોર પરફોર્મિંગ સ્પેસિફિક કોસ્ટ ઓર અ સ્પેસિફિક એક્ટ્સ, બરાબર. તો કંપની રિવોર્ડ પાવર વાપરી શકે અને ચેનલ મેમ્બર્સને મોટિવેટ કરી શકે કે કંઈ રિવોર્ડ આપશે, રિવોર્ડ મળશે એટલે ચેનલ મેમ્બર્સ પ્રોડક્ટ્સ ટાઈમલી સેલ કરશે, કસ્ટમર સાથે રિલેશન્સ વધારશે અને કંપનીની સેલ અને કંપનીનું સેલ અને પ્રોડક્ટની બ્રાન્ડ નેમ ઇન્ક્રીઝ કરશે. નેક્સ્ટ વિલ બી ધ લેજિટિમેટ પાવર, બરાબર. લેજિટિમેટ પાવર દેટ ઇઝ મેન્યુફેક્ચરર રિક્વેસ્ટ અ બિહેવિયર that is warranted by the contract. એટલે લીગલ છે, મેન્યુફેક્ચરર પાસે લીગલ પાવર છે, બરાબર, કે એ ગમે ત્યારે ચેનલ મેમ્બર સાથે કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી શકે. એટલે એ પણ એ પાવરનો યુઝ કરી શકે. મેન્યુફેક્ચરર એક્સપર્ટ્સ છે જે તે પ્રોડક્ટ્સમાં એની પાસે સ્પેશિયલ નોલેજ છે અને સ્પેશિયલ નોલેજ દ્વારા ઇન્ટરમીડિયરીઝની વેલ્યુ વધારી શકે. અને બીજો પાવર છે રેફરન્ટ પાવર. ઇન્ટરમીડિયરીઝ આર પ્રાઉડ ટુ બી આઈડેન્ટિફાઈ. ઘણી વખત અમુક ઇન્ટરમીડિયરી ચેનલ મેમ્બર્સને પ્રાઉડ છે કે અમે આ બ્રાન્ડ સાથે જોડાયેલા છીએ, આ કંપની સાથે જોડાયેલા છે. એટલે રેફરન્ટ પાવર હોય અને રેફરન્ટ પાવરનો યુઝ કરી અને ઇન્ટરમીડિયરીઝ પણ કંપનીની બ્રાન્ડિંગ સારું હોય, કંપનીનું નામ સારું હોય, એ રેફરન્સ એટલે કે રેફરન્ટ પાવર યુઝ કરી અને કંપનીની બ્રાન્ડ સાથે જોડાયેલા છે, એક મોટિવેશન છે. Accordingly, they can ready and they can promote the products and they feel proud to be a part of the channel members. Next will be modifying channel arrangement, students. હવે એક વખત જ્યારે રિટેલર્સ, ડીલર્સ, ચેનલ મેમ્બર્સ સિલેક્ટ થઈ જાય, મોટિવેટ થાય, ટ્રેન થઈ જાય, ત્યાર પછી એ ચેનલને મોડિફાઈ કરવાની જરૂરત પડે. પીરિયોડિક મોડિફિકેશન્સ ટુ મીટ ન્યૂ કન્ડિશન ઇન ધી માર્કેટ પ્લેસ. પીરિયોડિકલી ચેનલ મોડિફાઈ કરવી પડે એનું કારણ છે સ્ટુડન્ટ્સ કે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઇઝ નોટ વર્કિંગ એઝ પ્લાન. તમે ધારો પ્લાનિંગ કર્યું એ જ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ચાલે એવું જરૂરી નથી. બીજું, કન્ઝ્યુમરની બાઇંગ પેટર્ન સતત બદલાતી હોય, માર્કેટ એક્સપાન્ડ થતો હોય, નવી કોમ્પિટિશન આવતી હોય, બરાબર, અને નવી નવી ચેનલ્સ ઇમર્જ થતી હોય, બરાબર. પ્રોડક્ટની લાઈફ સાયકલના સ્ટેજીસ બદલાતા હોય,
ફાઇન. એટલે આ બધા જ રીઝન્સને કારણે ટાઈમ ટુ ટાઈમ કંપનીએ ચેનલ મોડિફાઈ કરવી પડે. મોડિફિકેશન્સના 3 લેવલ્સ છે સ્ટુડન્ટ્સ. પહેલું એડિંગ ઓર ડ્રોપિંગ ઇન્ડિવિજ્યુઅલ ચેનલ, કાં તો નવો ચેનલ મેમ્બર એડ કરવો, કાં એક્ઝિસ્ટિંગ જે કામ નથી કરતો બરાબર એ ચેનલ ડ્રોપ કરી દેવી. બરાબર, એટલે કોઈ પર્ટિક્યુલર ચેનલ મેમ્બર એડ કરવો, ડ્રોપ કરવો, કોઈ ચેનલ એડ કરવી, ડ્રોપ કરવી, અથવા કંઈ નવું જ ચેનલ એટલે કે નવું ટોટલી ન્યૂ વે ટુ સેલ. ઘણી વખત કંપની કેમ ઓનલાઈન એમેઝોન સાથે જોડાઈને લોકલી તો વેચતા જ હોય પણ એમેઝોન ઉપર વેચવાનું એટલે ઇન્ટરનેટ માર્કેટિંગ કરીને ઇન્ટરનેટ ઉપર પણ વેચવાનું ચાલુ કરે. તો કોઈ નવો જ રસ્તો, ખબર છે કે અત્યારે લોકડાઉન પીરિયડની અંદર સ્ટુડન્ટ્સ મોટાભાગે ફિઝિકલી કોઈ સ્ટોર પર જવાનું ટાળતા હોય તો કંપની હોમ ડિલિવરી શરૂ કરે અથવા ઓનલાઈન ઓર્ડર વોટ્સએપ કે કંપનીની વેબસાઇટ ઉપર ઓર્ડર લખાવી દો, તમને ઘરે સુધી માલ મળી જશે. તો આ બધા વેઝ અને મીન્સ છે કંપની યુઝ કરી શકે પોતાની વેબસાઇટ ક્રિએટ કરીને. તો મોડિફાઈંગ ચેનલ અરેન્જમેન્ટ, દેટ ઇઝ ઓલ્સો વન ડિસિઝન. અને લાસ્ટમાં છે ગ્લોબલ ચેનલ કન્સિડરેશન. સ્ટુડન્ટ્સ, ચેનલ મેનેજમેન્ટ ડિસિઝન્સ, જ્યારે આ ડિસિઝન જે કંપની ઓનલાઈન એટલે કે ગ્લોબલી પ્રોડક્ટ્સ વેચતી હોય, ઇન્ટરનેશનલ માર્કેટમાં હોય, તો ગ્લોબલ ટ્રેન્ડ શું ચાલે છે, અત્યારે ઓલ ઓવર નેશન એન્ડ ઇન્ટરનેશનલ લેવલે કયો ટ્રેન્ડ ચાલે છે. બિકોઝ એવરી કંપની શુડ ટુ એક્ટ લોકલી બટ થિંક ગ્લોબલી. બરાબર. સો ધીસ થિયરી ઇમ્પ્લાઇઝ દેટ અ માર્કેટર હુ ઓપરેટ્સ ઇન ડોમેસ્ટિક માર્કેટ મસ્ટ નો ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુશન પ્રેક્ટિસીસ. આપણે અહીંયા ઇન્ડિયામાં ભલે લોકલી ઘણી બધી કંપનીઝ છે કે લોકલી તો બિઝનેસ છે પણ એને ખબર છે કે પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવો છે તો ગ્લોબલ લેવલે કઈ રીતે કરી શકે. સો મલ્ટીનેશનલ કંપનીઝ આર પ્લાનિંગ ટુ ઇન્ટેન્સિફાય એન્ડ સ્પ્રેડ ઓવર their marketing activities in more nations. So organized retail, hypermarket, supermarket, departmental stores are increased. ઘણી બધી ચેનલ છે, ફૂડ, એન્ટરટેનમેન્ટ, ફેશન માર્કેટ્સ આમાં ડ્રાસ્ટિકલી ટ્રાન્સફોર્મ થયો છે સ્ટુડન્ટ્સ. બિકોઝ અ માર્કેટર ઓપરેટિંગ ઇન ડિફરન્ટ નેશન્સ રિક્વાયર મોર નોલેજ અબાઉટ લોકલ લોઝ, કસ્ટમ એન્ડ કન્ઝ્યુમર નીડ્સ. સો એવરી ચેનલ મેમ્બર સ્ટુડન્ટ્સ હેવ ટુ ટેક ગ્લોબલ કન્સિડરેશન એન્ડ ફાઇનલી અકોર્ડિંગલી they need to set up the channel arrangement. That's it for the channel management decision, students. This is a very short session as I am completing the chapter 3 here. Now in the next session onwards I will be starting with the chapter 4. Till then, thank you all, take care, good luck, goodbye.